ચોથો સ્ટેજ. ચોથા સ્ટેજમાં ક્યોર રેટ જે છે એ 15થી 25% છે. સાચું કહું, પહેલાં તો કશું જ નહોતું, પણ હમણાંથી જે એડવાન્સીસ થયા છે એમાંથી ચોથા સ્ટેજમાં પણ 15થી 25% લોકો બચી શકે છે. ચોથો સ્ટેજ એ પહેલાં આપણે અર્લી સ્ટેજમાં ડાયગ્નોસિસ જરૂરી. જ્યાં કેન્સર ઉદ્ભવે છે અથવા દૂર દૂર ફેલાય છે એને ચોથો સ્ટેજ. એ સૌ મોઢાના કેન્સરમાં ગાલમાં કેન્સર છે અને એ ગાલની બહાર નીકળે તો જડબામાં હાડકામાં અંદર જતું રહેશે તો એ ચોથો સ્ટેજ થઈ ગયો. આંતરડાના કેન્સરમાં જે છે તો એ આખું આંતરડાની બહાર જાય છે અને પેટમાં બીજે બધે ફેલાય છે તો ચોથો સ્ટેજ થઈ ગયો. પણ ચોથા કેન્સરમાં પણ ચોથો A, B ને C હોય છે. એ કે 4A ને 4B એ જે મેં કીધું ને કે 25% ચાન્સીસ છે, પણ 4C એટલે લગભગ 0% ચાન્સ 5 વર્ષ સર્વાઈવલમાં. જેટલો વહેલું કેન્સર પકડાશે એટલું એના ટ્રીટમેન્ટ ઓપ્શન્સ સારા છે, એના રિઝલ્ટ સારા છે અને ટ્રીટમેન્ટનો ખર્ચો પણ ઓછો. જેટલું એડવાન્સ સ્ટેજમાં કેન્સર પકડાશે ટ્રીટમેન્ટ મુશ્કેલી છે, લાંબી થતી જાય છે, મોંઘી થતી જાય છે, આ રિઝલ્ટ પણ કોમ્પ્રોમાઇઝ થતા જાય છે.